તો રાજ્યમાં આજથી ટ્રાફિક પોલીસની એક વિશેષ ડ્રાઈવ યોજાઈ રહી છે। નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓના ધારકો સામે કાર્યવાહી થશે। દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવશે। શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વાહનોની ઓળખ અને સુરક્ષા મુદ્દે પોલીસ એક્શન મોડમાં છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એ છે કે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી તમામ જે ગાડીઓ છે તેમના ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી, અને એ જ રીતે કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો પણ સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છુપાવવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે। આ બંને પ્રકારના વાહનો જાહેર સુરક્ષા માટે જોખમી છે, ત્યારે આ કારણોસર પોલીસ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને ખાસ ઝુંબેશ ચલાવીને આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટે નિર્ણય લેવાયો છે। राज्य सरकारना पोलीस विभाग द्वारा આજથી લઈ અને 17 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા છે એક વિશેષ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે, જેમાં જે વાહનો છે તેમની ઉપર લાગેલા જે બ્લેક કાચ છે તે સહિત જે નંબર પ્લેટ વગરની ગાડીઓ શહેરમાં બેફામપણે દોડતી હોય છે તેની સામે કાર્યવાહી કરવા માટે છે તે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ત્યારે આ વસ્ત્રાપુર લેક નજીકના દ્રશ્યો છે કે જ્યાં આ થાર ગાડી છે તે સંપૂર્ણપણે બ્લેક જોવા મળી રહી છે ને તેની સામે અત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે બ્લેક ફિલ્મ છે તે ઉતારવામાં આવી રહી છે। અત્યારે આ વસ્ત્રાપુર લેકના દ્રશ્ય છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ડ્રાઈવ ચલાવવા માટે ડીજીપી કચેરીથી ખાસ આદેશ છે તે કરવામાં આવ્યા છે। ત્યારે આ તમામ કાર્યવાહી અત્યારે રાજ્યભરમાં છે તે શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક વિભાગ દ્વારા જે પણ ગાડીઓ નંબર પ્લેટ વિના ચાલી રહી છે અથવા તો જે બ્લેક ફિલ્મ સાથે વાહનો રસ્તા પર દોડી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આજથી લઈ અને 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં આ પ્રકારની ડ્રાઈવ છે તે ટ્રાફિક વિભાગ દ્વારા ચલાવવામાં આવશે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।